નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ લર્નિંગ પ્રોગ્રામમાં। વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનની અંદર આપણે કોષ જે છે એની બાબતમાં કોષનું વિહંગાવલોકન જે છે એની ચર્ચા કરી હતી। હવે આજના સેશનમાં આપણે કોષ જે છે એની બાબતમાં આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એની ઉપર ચર્ચા કરવાના છે। આદિકોષ કેન્દ્રીય કોષ જે છે મિત્રો એ પણ 2 કે 3 ભાગમાં જે છે ને વહેંચી દીધો છે, બરાબર। શરૂઆતનો પોર્શન જે છે ચેપ્ટરનો જો એ જે છે વ્યવસ્થિત ફાવે તો આગળના ટોપિકમાં વાંધો ના આવે, બરાબર। તો જોઈએ આજનું સેશન જે છે આદિકોષ કેન્દ્રીય કોષ શું છે, એની લાક્ષણિકતા શું છે, બરાબર, એ જે છે એનો સ્વભાવ શું છે, એની કદ જે છે એની વાત તો આગળ આપણે કરી લીધી મોટા ભાગે, બરાબર। તો આમ જે છે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એનો પોર્શન પૂરો થાય પછી સુકોષ કેન્દ્રીય કોષ જે છે અને એની ચર્ચા જે છે કરીશું, બરાબર। તો આમ આપણું ચેપ્ટર જે છે એ અહીંથી જોવા જાવ તો 2 ભાગમાં વહેંચાય, એક આદિકોષ કેન્દ્રીય કોષ અને એક સુકોષ કેન્દ્રીય કોષ। તો આદિકોષ કેન્દ્રીય કોષ છે એની મહત્વની બાબત અને સુકોષ કેન્દ્રીય કોષની મહત્વની બાબત, એટલે કે કોષની કોષીય અંગિકા, આ 2 વસ્તુ જે છે એની ઉપર ફોકસ કરીને જો એને વ્યવસ્થિત ભણીએ તો ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જતું હોય છે, બરાબર। તો ચાલો શરૂ કરીએ આજનું સેશન આદિકોષ કેન્દ્રીય કોષ। તો મિત્રો તમે જેમ જોઈ શકો છો એમ આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એમાં એક તો બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા તેમજ PPLO પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। હવે આ જે છે ને મિત્રો ખાસ એનું શોર્ટ ફોર્મ જે છે એ અને ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્ઝામ માટે ગતિનું બનતું હોય છે, બરાબર। શું કીધું છે કે વગેરે, એટલે કે બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા, PPLO જે છે એ વગેરે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એનું પ્રતિનિધિત્વ કરે છે। એનો મતલબ કે એનું અવલોકન કરો તો તમને આદિકોષ કેન્દ્રીય કોષ છે એની માહિતી મળી રહે, પ્રાપ્ત થઈ શકે છે। તેઓ મુખ્યત્વે નાના હોય છે, એટલે કદ કેવું છે? નાનું। આની લાક્ષણિકતા છે, પહેલાં ઉદાહરણ આની લાક્ષણિકતા છે, બરાબર, એનું કદ નાનું છે અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં વધારે ઝડપે વિભાજન પામે છે। એ મિત્રો પ્રશ્ન થાય છે કે સર એક તો કદમાં નાના છે અને બીજું સુકોષ કેન્દ્રીય કોષ જે છે મિત્રો એના કરતાં સુસજ્જિત અથવા સુવિકસિત અંગિકાઓ જે છે આદિકોષ કેન્દ્રીય કોષ પાસે નથી। તો પ્રશ્ન અહીંયા ઉદ્ભવે કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એ પ્રાથમિક કક્ષાના હોય, સુકોષ કેન્દ્રીય કોષ જેટલા સુવિકસિત ન હોય છતાં પણ જે છે સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપી વિભાજન શા માટે પામે છે? એની પાછળનું રીઝન એવું છે મિત્રો કે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ વધારે સુવિકસિત, જે આપણે કહીએ કે સુવિકસિત છે, તો વિકસિત થયેલા છે એટલા માટે એનું અંદરની રચના જે છે કેવી છે? જટિલ છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની કેવી છે? સરળ છે, બરાબર, જટિલ અને સરળ પહેલી વસ્તુ। બીજું કદમાં શું કીધું છે? તેઓ મુખ્યત્વે નાના કદના હોય છે। તો મિત્રો અહીંયા તો આપણે સમજી શકાય એવી બાબત છે કે દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા જે છે એક સર્કલ દોરેલું છે, હવે એ સર્કલ જે છે એમાં તમારે અહીંથી સ્ટાર્ટઅપ કરી અને આ સર્કલ જે છે એને કમ્પ્લીટ આખું કવરઅપ કરવાનું હોય તો એને કવર કરતાં સમય લાગે છે નિશ્ચિત, બરાબર। એ જ રીતે બીજું એક્ઝામ્પલ તમને આપું મિત્રો કે આ બીજું સર્કલ છે અને એને પણ તમારે જે છે આની જેમ જ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈ અને એને કવરઅપ કરવાનું છે। વિચારો આ બંને જે છે એમાં સમય વધારે શેમાં લાગતો હશે? અહીંયા, એટલે કે એ સર્કલમાં, અને બી સર્કલ છે ઓછા સમયમાં તમે એને કવરઅપ કરી શકો છો। શા માટે? કદ નાનું છે એટલા માટે। મિત્રો બસ આપણા પ્રશ્નનો જવાબ જ એ છે કે નાનું કદ હોવાથી ઓછા સમયમાં એ કોષની કોષીય ક્રિયાશીલતા છે એ કમ્પ્લીટ પરિપૂર્ણ થઈ શકતી હોય છે। એની જે કામગીરી છે મહત્ત્વની, બરાબર, માનો વિભાજન છે એની દ્રષ્ટિએ તો એનું જે કહેવાય કે ભાઈ ડાયામીટર, એનું કદ જે જેટલું નાનું એટલું કામ ઝડપી, જેટલું કદ મોટું એટલું કામ ધીમું થશે। તો સુવિકસિત કોષ જે છે એટલે સુકોષ કેન્દ્રીય કોષ છે એ જટિલ છે, મોટા કદનો છે, તો એટલા માટે એની અંદર થતી જે રચનાઓ જે છે, બરાબર, જે ક્રિયાઓ થતી હશે એ આદિકોષ કેન્દ્રીય કરતાં કેવી હશે? જટિલ અને ધીમી। અહીંયા કેવી હશે? તેનું કદ નાનું છે એટલા માટે સરળ અને ઝડપી। તો એનો મતલબ શું છે કે આ જે છે ને કવરઅપ કરવા જોઈએ આમથી આમ તો અહીંયા જે સમય લાગે એટલી વારમાં 3 કે 4 વખત કવરઅપ તમે કરી શકો,
ખ્યાલ આવે છે? તો આ એની પાછળનું રીઝન છે ના કદ અને એની રચના. તો રચનામાં પણ કેવું છે? સરળ છે. કેમ કે આગળના સેશનમાં આપણે જોયું છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી પટલમય રચનાઓ જે છે એવી રચનાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. ખ્યાલ આવે છે? તો આમ કોષીય અંગિકાઓ જે છે પણ સરળ અને ઓછી હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં એ વધુ અને જટિલ હોય છે. તો વધુ અને જટિલ છે, કદ મોટું છે, તો એની પ્રક્રિયા જે છે એ પ્રમાણમાં ધીમી હશે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની પ્રક્રિયા કેવી છે? પ્રમાણમાં ઝડપી હશે. ખ્યાલ આવે છે? આગળ જોઈએ. તેઓ જે છે કદ અને આકાર જે છે તેમના એમાં ઘણી બધી વિભિન્નતા ધરાવે છે. નાના કદના છે પણ એમાં પણ વિભિન્નતા ધરાવે છે, એનો આકાર પણ અલગ અલગ જોવા મળે છે. પણ શું કહે છે કે બેક્ટેરિયા જે છે એના 4 મુખ્ય જે છે આકાર જોવા મળે છે. બેક્ટેરિયા છે એના મુખ્ય આકાર કેટલા મિત્રો? 4. બરાબર, 4 આકાર જોવા મળે છે. એમાં પહેલું જે છે કેવું છે? બેસિલસ. બેસિલસનો મતલબ દંડાણું થાય છે. તો દંડાણું જે છે અહીંયા શું જોવાનું? તો કે એ જે છે દંડ આકારના હોય. બેક્ટેરિયા જે છે આવી રીતે દંડ આકારના જોવા મળે છે. તો આને શું કહેવાય છે? બેસિલસ દંડાણુ. બરાબર. એનો બીજો જે છે આકાર જોઈએ આપણે, તો બીજો આકાર છે બી કોકસ. કોકસનો મતલબ થાય ગોલાણુ. બરાબર, ગોલ અણુ, ગોલાણુ. તો એ જે છે આ પ્રકારના જોવા મળે, ગોળ. તો ગોલાણુ જે છે બરાબર, એને શું કહે? એને કોકસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યારબાદ જે છે એનો પ્રકાર જે છે ત્રીજો. બરાબર, 4 કીધું છે મુખ્ય આકાર. તો એ જે છે એ ત્રીજો એનો આકાર જે છે એ છે વિબ્રિયો, જેને શું કહેવાય? કોમા આકારના. બરાબર. તો એ જે છે કંઈક આ પ્રમાણે આમ આપણે કોમા કરીએ છીએ. બરાબર. તો આમ જે છે એક્ઝેક્ટ આ રીતે ના હોય મિત્રો, આ કોમા તમને સમજાવું છું, પણ એક્ઝેક્ટ નહીં, પણ એ જે છે આ રીતે જોવા મળે. તો આ પ્રમાણે જે છે જોવા મળે છે. બરાબર. તો એને જે છે વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે છે એના આકારમાં જોઈએ તો ચોથો આકાર જે છે એનો સ્પાઇરિલિયમ, સર્પાકાર. સ્પાઇરલ તમે હવે જાણો છો, સ્પાઇરલ બેન્ડિંગ કરાવવું સમજાય છે ઝેરોક્સમાં આપણે જે. તો સ્પાઇરલ, તો એ જે સ્પાઇરલ રિંગ જે છે એ શું છે? તો એ જે છે ને સ્પાઇરલ એટલે કોઇલ કહીએ આપણે. બરાબર. તો અહીં શું કહે? સર્પાકાર, સર્પ જેવો આકાર જે છે, તો એને સ્પાઇરિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જે છે એ જોઈએ આપણે. તો આ રીતે જે છે મિત્રો એ બધા આકાર જે છે સ્પાઇરિલિયમ એટલે કે સર્પાકાર તરીકે એને લઈ શકાય છે. બરાબર. તો અહીંયા જે છે એના આકારની દ્રષ્ટિએ કેટલા? બેક્ટેરિયાના 4 પ્રકારના. બેક્ટેરિયા શું છે? તો બેક્ટેરિયા જે છે એને આપણે પ્રતિનિધિત્વ કરે છે શેનું? આદિકોષ કેન્દ્રીય કોષનું. બરાબર. તો એ જે છે 4 જે છે એના આકાર જોવા મળે છે. ખ્યાલ આવે છે મિત્રો? જોઈએ હજુ આદિકોષ કેન્દ્રીય કોષ છે એની વધુ લાક્ષણિકતા શું છે. તો મિત્રો અહીંયા અન્ય લાક્ષણિકતા જે કે છે જોવાનો પ્રયત્ન કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ જે છે મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એનું મૂળભૂત સંગઠન જે છે, શું કીધું છે? મૂળભૂત સંગઠન જે છે એ તેઓના કાર્ય અને આકાર જે છે, તેઓના કાર્ય અને આકાર જે છે એ વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે. એટલે કે એનું સંગઠન જે છે એક સમાન છે, એટલે એની રચનાકીય બાબત જે છે એ કેવી છે? સરખી છે. ભલે એનું કાર્ય, આદિકોષ કેન્દ્રીય કોષ છે એનું કાર્ય જે છે અને એનો આકાર જે છે મિત્રો એ જુદો જુદો હોવા છતાં પણ મોટાભાગની બાબત એવામાં કેવી તો કે સમાન જોવા મળે છે. તો કઈ બાબત સમાન છે એનો જોવાનો પ્રયત્ન કરીએ તો બધા જ આદિકોષ કેન્દ્રીય કોષ જે છે, બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં
કોષરસ પટલ જે છે, આ કોષરસ પટલ જે છે એને ફરતે કોષ દિવાલ આવેલી હોય છે, આ એની લાક્ષણિકતા. સુકોષ કેન્દ્રીય કોષ હોય એમાં કોષ દિવાલ હોય તો એ વનસ્પતિ કોષ જ કહેવાય, અને કોષ દિવાલ ના હોય તો પ્રાણી કોષ છે, બરાબર. તો અહીંયા શું કીધું છે કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એમાં કોષરસ પટલ જે છે એની ફરતે કોષ દિવાલ છે આવેલી હોય છે, એની હાજરી જોવા મળે છે. આ ઉપરાંત શું કીધું છે, કોષમાં રહેલ તરલ આધારક દ્રવ્ય, તરલ આધારક દ્રવ્ય એટલે તરલતા આપે તે, તારકતા આપે તે, તો કોષની અંદર આવેલ એવું પ્રવાહીમય દ્રવ્ય જે છે એ શું છે તો કે એ કોષ રસ તરીકે ઓળખાય છે. એનો મતલબ શું, કોષ દિવાલ હોય એ ઉપરાંત કોષ રસ જે છે એ પણ બધામાં જોવા મળે છે, બરાબર. કોષ દિવાલ અને કોષ રસ. તેઓમાં આગળ શું કીધું છે, તેઓમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે. આ અગત્યનું બને છે આપણા માટે. સ્પષ્ટ કોષ કેન્દ્ર હોતું નથી, બરાબર. એટલે જો સ્પષ્ટ કોષ કેન્દ્ર નથી તો આનુવંશિક દ્રવ્યનું શું, એટલે કે આનુવંશિક દ્રવ્ય જે છે એ મુખ્યત્વે અનાવૃત હોય છે. શું કીધું છે, મુખ્યત્વે અનાવૃત જોવા મળે છે. અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલ જે છે એ આવૃત હોતું નથી, એટલે એને ફરતે કોઈ આવરણ હોતું નથી. એટલે કોષ કેન્દ્ર પટલ જે છે, બરાબર, એનાથી આવરણ હોતું નથી. એટલે પટલ જ નથી તો પટલ વડે આવરણ કેવી રીતે હોઈ શકે એને, બરાબર. એટલે આનુવંશિક દ્રવ્ય જે છે એને અહીં તમે સમજાવું તો આ રીતે હોય. તો અહીંયા માનો આનુવંશિક દ્રવ્ય છે તો એમાં જ્યારે આ રીતે આમ ફરતું કોષ કેન્દ્ર પટલ જે છે એ આ રીતે હાજર હોય તેવું કહેવાય કે આ આનુવંશિક દ્રવ્ય જે છે એ કોષ કેન્દ્ર પટલથી આવૃત છે, બરાબર. તો એ આવૃત ગણાય, બરાબર, જે સુકોષ કેન્દ્રીય કોષમાં છે. પણ અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ આનું આનુવંશિક દ્રવ્ય છે, બરાબર, પણ એને ફરતે જે છે એ માત્ર ને માત્ર જે છે કોષરસ કહેતા જીવરસ, બરાબર, એ હાજર છે, પણ કોષ કેન્દ્ર પટલ નથી, એને ફરતે આવરણ નથી, તો એ શું કહેવાય, અનાવૃત તરીકે ઓળખવામાં આવે છે. તો એની લાક્ષણિકતા છે કોષ કેન્દ્ર પટલ જે છે તો સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ જે છે એનો અભાવ છે, એટલા માટે શું થાય તો કે જે છે અનાવૃત છે. આનુવંશિક દ્રવ્ય કેવું છે, અનાવૃત છે, આ રીતે આવૃત હોતું નથી, બરાબર. જોઈએ મિત્રો હજી એની વિશેષ લાક્ષણિકતા શું છે. તો મિત્રો અહીંયા આપણે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એની અગત્યની વિશેષતા જે છે એની ચર્ચા કરવાની છે કે જે શું છે. તો એવું કહે છે કે ઘણા બધા, શું કીધું છે, ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ જે છે એ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ પણ જોવા મળે છે. હવે આનો મતલબ શું મિત્રો સમજો. અને શું કીધું છે, જેને શું કહેવાય છે તો કે જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને પ્લાઝમિડ ડીએનએ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ, બરાબર. તો એ શું છે ખરેખર, તો અહીં શું કહે છે કે માનો કે આ જે છે બેક્ટેરિયાનો કોષ છે, તો બેક્ટેરિયાના કોષમાં જે છે એનું મૂળભૂત જે છે એ જનીનદ્રવ્ય જે છે એ તો છે જ અનાવૃત રીતે, બરાબર, પણ એ ઉપરાંત એનાથી નાનું વલયાકાર વધારાનું ડીએનએ પણ જોવા મળે છે. અને આ વધારાનું નાનું ડીએનએ જે છે એને શું કહેવાય છે, પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે વધારાનું છે એને શું કહેવાય, પ્લાઝમિડ, અને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. જે કેવું છે, વલયાકાર છે, નાનું છે, પણ એ આ બેક્ટેરિયા જે કે છે બેક્ટેરિયા એની અમુક માહિતી જે છે પોતે ધરાવે, ડીએનએનો ટુકડો જ છે. તો એ જનીનદ્રવ્યનો ટુકડો થયો, તો જનીનદ્રવ્ય શું કરે, માહિતી ધરાવે, પણ કેવું શું કહે છે કે આમાંથી છૂટો પડેલો વધારાનો છે. અને શા માટે એવું બને છે, કારણ કે તે અનાવૃત છે એટલા માટે. તો એ વિશેષતા છે બેક્ટેરિયા છે, બેક્ટેરિયલ કોષની આ વિશેષતા છે કે એમાં વધારાનું આ પ્લાઝમિડ ડીએનએ જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત આ પ્લાઝમિડ ડીએનએ જે છે મિત્રો એ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિર્દેશન કરે છે. હવે બાહ્ય સ્વરૂપીય લક્ષણો એટલે શું, જરાક વિચારવા જેવું છે, બરાબર. તો અહીં કેવું છે મિત્રો કે પ્લાઝમિડ ડીએનએ જે છે મિત્રો, પ્લાઝમિડ ડીએનએ ખરેખર બેક્ટેરિયા છે મિત્રો, એ બેક્ટેરિયા જે છે કે આદિકોષ કેન્દ્રીય કોષ છે. અને આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એ કેવું છે તો કે અલિંગી પ્રજનન પદ્ધતિ પ્રમાણે આગળ વધતા હોય છે, બરાબર. એટલે એકમાંથી બેમાંથી ચાર કોષ બને એવું. તો એનો મતલબ એના આનુવંશિક લક્ષણો એવા જ રહેવા જોઈએ, એમાં કંઈ ફેર થવો જોઈએ નહીં. પણ એ કેવું થાય, ઉદાહરણ આપું તમને કે
એક જાતિ છે, આ કોઈ એક જાતિ જે છે બેક્ટેરિયાની, બરાબર, અને અહીંયા જે છે બી જાતિ છે, એ અને બી બે જાતિ છે બેક્ટેરિયાની, અને આપણે નામ આપી દઈએ એ અને બી. સમજજો ધ્યાનથી. હવે કેવું છે મિત્રો કે આ એ જાતિ જે છે એનું પોતાનું આ જનીન દ્રવ્ય, બરાબર, અને એ સિવાય વધારાનું પ્લાઝમિડ ડીએનએ. હવે અહીંયા એવું છે કે આ બેક્ટેરિયા ઊંચા તાપમાને રહી શકે છે, કારણ કે તેને ફરતે જે છે શું છે, આ એનું ફરતું આવરણ જે છે કેવું છે તો કે તાપમાન સામે અવરોધ ઊભો કરે તેવું, એટલે એ ઊંચા તાપમાને રહી શકે છે, બરાબર. બીજી વાત કરીએ બીજી તરફ આ બેક્ટેરિયાની, તો આ બેક્ટેરિયા જે છે એ તાપમાન સામે બહુ ટકી શકતા નથી, કેમ કે એનું ફરતું આવરણ કેવું છે, પાતળું છે. હવે શું થાય, તો આ જ ટૉપિક છે એમાં મિત્રો આગળ એમાં એવું છે કે આ જે અત્યારે આપણે ભણીએ છીએ એમાં એવું લખેલું છે ટેક્સ્ટબુકમાં કે આ ટૉપિક વિશે આગળના ધોરણમાં અભ્યાસ કરવાના છો બાયોટેકમાં, પણ હું થોડુંક સમજાવી દઉં તમને. અહીંયા આપણને એવું ન થાય કે સાવ વાંચી લેવું ખાલી, બરાબર. તો આ બાહ્ય સ્વરૂપીય લક્ષણ એટલે દાખલા તરીકે શું કીધું, તાપમાન સામે રક્ષણ આપવું એ બાહ્ય સ્વરૂપીય લક્ષણ કહી શકાય છે, બરાબર. હવે શું થાય કે આ તાપમાન સામે રક્ષણ આપે છે, આપી શકતું નથી. હવે બેક્ટેરિયા છે ને મિત્રો, આ કોષ જે કંઈ એની સપાટી જે છે એ સપાટી ઉપર પીલી અને ફિમરી જે છે એની રચના આવેલી હોય. નળાકાર રીતે જોવા જાવ તો પીલી અને ફિમરી જે છે એની રચના હોય. તો આ પીલી અને ફિમરીની રચના એની સપાટી ઉપર જોવા મળે. હવે જ્યારે આ બે બેક્ટેરિયા જે છે એ પીલી અને ફિમરી જે છે એની મદદથી નજીક આવે, સંજોગો વસાત જે છે એકમેકની નજીક આવે છે મિત્રો, ત્યારે આ પીલી અને ફિમરી જે છે એની મદદથી એનું મૂળભૂત જનીન્દ્ર ના જે છે એનું પ્લાઝમિડ ડીએનએ, તો પીલી અને ફિમરી જે છે એની મદદથી જોડાય, અને એ જોડાણ થવાને કારણે આ પ્લાઝમિડ ડીએનએ છે મિત્રો, આ પ્લાઝમિડ ડીએનએ જે છે સ્થળાંતરણ પામી અને અહીંયા આવી જશે. જે આની માહિતી જે છે એની માહિતી હવે ક્યાં ગઈ, બીમાં, અને બી જે છે એનું પોતાનું તો એનું જનીન્દ્રવ્ય છે જ, બરાબર. ત્યારબાદ આ જોડાણ તૂટી જાય, સ્વતંત્ર થઈ જાય છે. હવે શું થયું, તો હવે આવનાર સમય જે છે એમાં એવું બનશે કે આ બેક્ટેરિયા જે છે કે જે તાપમાન સામે રક્ષણ પામતા નહોતા એ હવે આગળ વિકાસ પામી, અને એ પણ એની ફરતું આવરણ જે છે કેવું રક્ષણાત્મક ડેવલપ કરે છે, કેમ કે એની પાસે હવે માહિતી છે. તો એનું સ્વરૂપીય લક્ષણ બદલાણું એ પણ, એટલે બી પ્રકારના બેક્ટેરિયા જે છે એ હવે આગળ જતાં તાપમાન સામે રક્ષણ મેળવી શકે છે, કારણ કે એણે શું કીધું કે એના લક્ષણ જે છે તાપમાન સામે રક્ષણ જે મેળવતું હતું એ બેક્ટેરિયા, બરાબર. તો એના માટે જવાબદાર જનીનની માહિતી જે પ્લાઝમિડના સ્વરૂપમાં હવે એમાંથી બીમાં ટ્રાન્સફર થઈ, તો સ્થળાંતરિત થઈ શકે છે. તો એ શું થયું, પોતે રૂપાંતરિત થઈ ગયા. એટલે એનો મતલબ એવો કે આ જે બી છે આને આપણે બી કીધું, બરાબર. તો આની પાસે માહિતી નથી એટલે તાપમાન ઊંચા તાપમાને રહી ના શકે, બરાબર. પણ હવે એની પાસે એક પ્લાઝમિડિયા આવી ગયું એટલે માહિતી આવી ગઈ, તો હવે એ વિભાજિત થાય ને નવા જેટલા એનામાંથી બેક્ટેરિયા બનશે એ બધા એવા હશે કે જૂના જે છે મરી જતા હતા, સમજાય છે, અને નવી સંતતિ હવે તાપમાન સામે રક્ષણ મેળવી શકે છે, તો લાંબુ આયુષ્ય જીવી શકે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એમ લાંબુ એટલે એને કે આપણા જેટલું લાંબુ આયુષ્ય ના હોય, પણ એની સરખામણીમાં આદિકોષ કેન્દ્રીય કોષ જે કંઈ છે એની સરખામણીમાં એ પોતે જે છે એ તાપમાન સામે ટૂંકમાં રક્ષણ મેળવી શકે છે. આ એક એક્ઝામ્પલ સમજી શકાય તેવું હતું. હવે એમાં એવું છે કે આ જે સિદ્ધાંત પ્લાઝમિડનો અને જે કંઈ ડીએનએનો જે છે જે માહિતી એકમાંથી બીજામાં સ્થળાંતરિત કરવાની છે, કોન્જ્યુગેશન છે, ટ્રાન્સફોર્મેશન છે, ટ્રાન્સડક્શન છે, બરાબર, આ બધું જ આપણે ડિટેલમાં ધોરણ 12ની અંદર જે છે બાયોટેકનોલોજી જે છે, બરાબર, એના ચેપ્ટરમાં ભણવાનું છે, પણ અત્યારે એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું છું. હવે આગળ જોઈએ શું કહે છે કે આવું, એટલે અહીં જે વાત કરીએ ને એક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપ જે છે લક્ષણનું નિર્દેશન કરે છે, આવું એક લક્ષણ જે છે જે સ્વરૂપીય છે તે શું છે તો કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હોવો તે છે. પ્રતિજૈવિક એટલે શું મિત્રો? પ્રતિજૈવિક જે છે એનો મતલબ થાય છે એન્ટીબાયોટિક. શું કહેવાય? એન્ટીબાયોટિક. અત્યારે આપણને કોઈ ઇન્ફેક્શન લાગે તો ડૉક્ટર આપણને એન્ટીબાયોટિક દવા આપે, બરાબર, તો એ પ્રતિજૈવિક છે, બરાબર. એટલે જૈવિક એટલે બાયોટિક એટલે
સજીવ છે, તો એ જે સૂક્ષ્મ સજીવ જે છે એના વિરોધનું છે કે આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એન્ટીબાયોટિક દવા લઈએ તો એ બેક્ટેરિયાને મારી નાખશે, આપણને રક્ષણ મળશે. તો એ એન્ટીબાયોટિક દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો શું કીધું છે કે એન્ટીબાયોટિક સામે રક્ષણ આપે, પ્રતિરોધ હોવો તે છે. હવે મિત્રો અહીંયા જે છે આપણે ઉદાહરણ શું લીધું હતું? તાપમાન માટેનું. હવે એ ઉદાહરણને થોડુંક બદલી દઈએ, વસ્તુ એની એ જ રાખીએ, પણ એ બેક્ટેરિયા જે છે એની પાસે માહિતી છે કે કોઈ નિશ્ચિત પ્રકારના એન્ટીબાયોટિક જે છે એની સામે પ્રતિક્રિયા આપે છે, એટલે પોતે એમાં રક્ષણ મેળવી શકે છે. બરાબર. એન્ટીબાયોટિક દવા તરીકે આપણે લઈએ કે પેનિસિલિન. તો પેનિસિલિન જે છે મિત્રો એ એન્ટીબાયોટિક, આમાં પેનિસિલિન જે છે નાખવામાં આવે તો સામાન્ય બેક્ટેરિયા જે છે શું થાય? મરી જાય. બરાબર. પણ જે પેનિસિલિન જે છે એની અવરોધક રચના અથવા એની માહિતી ધરાવે છે તો એનો પ્રતિકાર કરી શકે, તે જીવી શકશે એન્ટીબાયોટિક સામે. ખ્યાલ આવે છે? તો એ પાસે માહિતી છે એટલે એ જીવી શકે છે, એન્ટીબાયોટિકથી રક્ષણ મેળવી શકે. બી બેક્ટેરિયા પાસે એવી કોઈ માહિતી નથી એટલે એ એન્ટીબાયોટિકની અસરથી મૃત્યુ પામે. પણ જ્યારે એ અને બી જે છે એ આ રીતે જોડાય અને એની માહિતી બીમાં સ્થાનાંતરિત થાય તો બી જે છે એ હવે કઈ માહિતી ધરાવે છે એન્ટીબાયોટિક સામે રક્ષણ મેળવવાની, તો હવે પછીના એનું જો વિભાજન થઈને નવા એના બેક્ટેરિયા બને છે, જે નવી જનરેશન બને છે, એ કેવી હશે? એન્ટીબાયોટિક જે છે એનો પ્રતિરોધ કરી શકે તેવી. તો કેવું થયું? રૂપાંતરણ. કે પહેલાં એન્ટીબાયોટિકથી મૃત્યુ પામતા હતા, હવે એ મૃત્યુ પામતા નથી, રક્ષણ મેળવે છે. તો શું થયું? એ રૂપાંતરણ કહેવાય. બરાબર. એટલા માટે શું કીધું છે એ જુઓ જરાક, કે આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયા જે છે એમાં બાહ્ય એટલે કે પરજાત પર એટલે બીજા એટલે બીજી જાત, અહીં આપણે એ જાતિ અને બી જાતિ લીધી છે તો બે અલગ અલગ થઈ. બરાબર. તો એ શું કીધું છે? પરજાત એટલે કે બાહ્ય ડીએનએ સાથેના. બાહ્ય એટલે એક વસ્તુ સમજો કે આ બી પાસે જે માહિતી જે છે એ એમાંથી બી પાસે આવે, એનો મતલબ એની પોતાની માહિતીથી બહારની માહિતી દાખલ થઈ. એની માહિતી પોતાની ના કહેવાય, તો એ બહારથી દાખલ થઈ એટલે બાહ્ય ડીએનએ. બરાબર. એમ તો અહીંયા જે છે કે બાહ્ય એટલે કે પરજાત ડીએનએ સાથે જોડીને રૂપાંતરણ જે છે એને સંચાલિત કરે છે. શું કહેવાય છે? રૂપાંતરિત થાય છે. અને એ રૂપાંતરિત છે એને શું કહેવાય છે મિત્રો? ટ્રાન્સફોર્મેશન. શું કહેવાય છે? ટ્રાન્સફોર્મેશન. જે શું કરે છે ને આગવું લક્ષણ પ્રદાન કરે છે. આશા રાખું છું મિત્રો અહીં સુધીની બાબત જે છે એમાં વિશેષ ખ્યાલ આવી ગયો હશે. આના ટોપિક જે છે એને નેક્સ્ટ સેશનમાં વળી પાછો કન્ટિન્યુઅસ કરીશું. ત્યાં સુધી આવજો.